ચાલો આપણે વાર્તાના માધ્યમથી ઇંગ્લિશ શીખવાનું સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સ્ટોરી છે ધ ક્લેવર ક્રો એન્ડ ધ ક્રાફ્ટી ફોક્સ. હોશિયાર કાગડો અને લુચ્ચુ શિયાળ. તમે વાર્તા સાંભળી હશે, પણ આ વાર્તામાં થોડું ટ્વીટ છે અને આપણે અલગ રીતે આ વાર્તાને જોવાના છીએ, જેમાં કાગડાને હોશિયાર બતાવ્યો છે. અ ટેલ ઓફ વિટ અર્થાત સમજદારીની વાર્તા, બુદ્ધિ ચાતુર્યની વાર્તા. I am Mr. Chetan Soni, an English trainer and mind trainer. So let's start. Once upon a time, એક વખતના સમયમાં, in a dense forest, dense એટલે ઘટાદાર, in a dense forest, એક ઘટાદાર જંગલમાં, there lived a clever crow. ત્યાં એક હોશિયાર ક્રો અર્થાત કાગડો રહેતો હતો. અહીંયા આપણે કાગડી બતાવવાની છે, પણ કાગડો કાગડી ગમે તે કહી શકાય. હર નેમ વોઝ મિસ મીનુ. તેનું નામ મિસ મીનુ હતું. આપણને અહીંથી ખબર પડી તેનું નામ અર્થાત છોકરી, લેડીઝ વગેરે માટે વપરાતો શબ્દ છે. હર નેમ વોઝ મિસ મીનુ અર્થાત તેનું નામ મિસ મીનુ હતું. શી વોઝ નોન ફોર હર શાર્પ માઇન્ડ એન્ડ ક્વિક થિંકિંગ. તે તેના અથવા તેણીના ધારદાર મગજ અર્થાત હોશિયાર મગજ, શાર્પ માઇન્ડ, અને ક્વિક થિંકિંગ અર્થાત ઝડપી વિચારસરણી માટે જાણીતી હતી. વન ડે એક દિવસ, મીનુ વોઝ હંગ્રી. મીનુ ભૂખી હતી. સી ટ્રાઈડ ટુ ફાઇન્ડ સમ ફૂડ. અમુક ખાવાનું શોધવાનો તેણે પ્રયત્ન કર્યો. ઇન નો ટાઈમ અર્થાત સમય પણ ના થયો અર્થાત બહુ ઓછા સમયમાં, શી ફાઉન્ડ એ બિગ ટેસ્ટી પીસ ઓફ બ્રેડ. તેને મળી ગયું અથવા તેણે શોધી કાઢ્યું એક મોટું અને રસદાર અર્થાત ટેસ્ટી બ્રેડનો ટુકડો શોધી કાઢ્યો. શી કોટ ઇટ વિથ હર બીક એન્ડ. તેણીએ તેને તેની ચાંચથી પકડ્યું. એન્ડ ફ્લ્યુ હિયર એન્ડ ધેર. અને અહીં ત્યાં ઉડવા લાગી. ફાઇનલી છેલ્લે, શી પર્ચ્ડ ઓન અ ટ્રી. એક વૃક્ષની ડાળી ઉપર બેઠી ગઈ, એક વૃક્ષ ઉપર બેઠી. ટુ એન્જોય હર મીલ. તેનું ભોજનને માણવા માટે. એટ ધ સેમ ટાઈમ. એ જ વખતે, નિયર બાય ધેર. ત્યાં ક્યાંક નજીકમાં, અ ક્રાફ્ટી ફોક્સ નેમ્ડ કાલુ. કાલુ નામનું એક લુચ્ચુ શિયાળ. વોઝ સ્ટેન્ડિંગ બિલો. નીચે ક્યાંક ઊભું હતું. હી નોટિસ્ડ. તેણે જોયું કે મીનુ વિથ ધ બ્રેડ. એટલે કે મીનુ બ્રેડ સાથે હતી. આનો મતલબ થાય તેણે મીનુને બ્રેડ સાથે જોઈ અર્થાત મીનુ પાસે બ્રેડ હતી તે એણે જોઈ. સી વોઝ એન્જોઈંગ હર ફૂડ. તે તેનું ખાવાનું માણી રહી હતી. કાલુ વોઝ ઓલ્સો હંગ્રી. કાલુ પણ ભૂખ્યો થયો હતો. એન્ડ થોટ ઓફ એ પ્લાન. અને એક પ્લાન વિચાર્યો. ટુ ગેટ. મેળવવાનો. શું? ધ બ્રેડ મેળવવાનો. ફ્રોમ હર. તેણી પાસેથી. આખું ગુજરાતી થશે. કાલુ પણ ભૂખ્યો હતો. એન્ડ થોટ ઓફ એ પ્લાન ટુ ગેટ ધ બ્રેડ ફ્રોમ હર. અને તેની પાસેથી આ બ્રેડનો ટુકડો મેળવી લેવાનું આયોજન એણે વિચાર્યું. હી વોકડ અપ ટુ ધ ટ્રી. તે ઝાડ પાસે ગયો. એન્ડ સેડ ફ્રોમ બિલો. અને નીચેથી ઊભા કીધું. ઓ ડિયર ક્રો. અરે ડિયર કાગડ. યુ આર ધ ક્વીન ઓફ બર્ડ્સ. તું તો પક્ષીઓની રાણી છે. યુ લુક સો બ્યુટિફુલ. તો ખૂબ સુંદર દેખાય છે. યોર ફીધર્સ આર વેરી શાઇની એન્ડ યોર આઈઝ આર સો બ્રાઇટ. તારા પીંછા ખૂબ ચમકતા છે અને તારી આંખો ખૂબ બ્રાઇટ અથવા ચમકતી છે, તેજસ્વી છે. આઈ હેવ હર્ડ ધેટ. મેં સાંભળ્યું છે કે યોર વોઇસ ઇઝ વેરી પ્લીઝિંગ. તારો અવાજ ખૂબ મનમોહક છે, રાજી કરનારો છે. યોર વોઇસ ઇઝ એઝ સ્વીટ એઝ હની. તારો અવાજ હની જેટલો સ્વીટ છે. હની એટલે મધ જેટલો સ્વીટ મીઠો છે. વિલ યુ પ્લીઝ સિંગ અ સોંગ ફોર મી. મારા માટે મહેરબાની કરીને એક ગીત ગાઈશ. મીનુ કેમ ટુ નો ધેટ. કમ ટુ નોનું મતલબ થાય જાણી જવું, સમજી જવું. કમનું કેમ થયું છે ભૂતકાળમાં. મીનુ કેમ ટુ નો ધેટ. મીનુને ખ્યાલ આવી ગયો, મીનુ સમજી ગઈ કે ધ ફોક્સ વોઝ ટ્રાઇંગ ટુ ટ્રીક હર. એ જે શિયાળ હતું એ તેણીની સાથે યુક્તિ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. શી થોટ ફોર એ મોમેન્ટ.
તેણીએ ક્ષણ પૂરતું એટલે કે થોડીક વાર વિચાર્યું. એન્ડ ડિસાઇડેડ ટુ ટીચ હિમ અ લેસન, અને એક પાઠ તેને ભણાવવાનું તેણે નક્કી કરી દીધું. સી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેણી હસી અને બોલી, થેન્ક યુ સો મચ મિસ્ટર ફોક્સ. મિસ્ટર ફોક્સ, તારો ખૂબ ખૂબ આભાર. આઈ વિલ ડેફિનેટલી સિંગ ફોર યુ, હું તારા માટે ચોક્કસ ગાઈશ. બટ બિફોર આઈ સ્ટાર્ટ, પરંતુ હું ચાલુ કરું એની પહેલાં, આઈ નીડ ટુ ક્લોઝ માય આઈઝ ટુ ફોકસ. ફોકસ કરવા માટે મારે મારી આંખને બંધ કરવાની જરૂર છે. મીનુ હેલ્ડ ધ બ્રેડ કેરફુલી, ક્યાં? અંડર હર લેગ્સ ટાઇટલી. તો અહીંયા બી પોઈન્ટ ઊભા થાય. મીનુ હેલ્ડ ધ બ્રેડ, કેવી રીતે? કેરફુલી, ક્યાં? અંડર હર લેગ્સ, અને એ કેવી રીતે? ટાઇટલી. તો મીનુએ તેના પગની નીચે એકદમ ટાઇટલી અને સાવચેતીપૂર્વક એ બ્રેડને પકડી રાખી હતી. એન્ડ પ્રિટેન્ડેડ ટુ ક્લોઝ હર આઈઝ, તેણીની આંખોને બંધ કરવા માટેનું ડોળ કર્યો, ઢોંગ કર્યો. પ્રિટેન્ડનો મતલબ થાય ડોળ કરવો, ઢોંગ કરવો. સી ધેન, પછી તેણીએ બિગેન સિંગિંગ અર્થાત કવિંગ, પછી તેણે ક્રો ક્રો કરવાનું ચાલુ કર્યું, ગાવાનું ચાલુ કર્યું, જોર જોરથી, લાઉડલી. આનો અવાજ હતો કો કો કો. કાલુ વેઇટેડ, કેવી રીતે? ઈગરલી, ક્યાં? બિલો. એટલે કે કાલુ નીચે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. થિંકિંગ ધેટ, એવું વિચારતા કે, એવું વિચારીને એ નીચે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો, એવું વિચારીને કે મીનુ માઇટ ડ્રોપ, શું? ધ બ્રેડ, મીનુ એ જે બ્રેડનો ટુકડો હતો એ નીચે પાડી દેશે, એટલે કે એનાથી નીચે પડી જશે કદાચ. માઇટ મતલબ, માઇટ ડ્રોપ મતલબ કદાચ પડી જશે. વાઇલ સિંગિંગ, ગાતી વખતે. તો આખું થશે ધેટ મીનુ માઇટ ડ્રોપ ધ બ્રેડ, મીનુનો જે રોટલો હતો, બ્રેડ હતી, એ પડી જશે કદાચ વાઇલ સિંગિંગ, ગીત ગાતી વખતે. એન્ડ હી વુડ ગેટ ધ ફૂડ ઇઝીલી, અને તે અર્થાત લુચ્ચો ભાઈ ફોક્સ એ સરળતાથી એનું પોતાનું ખોરાક મેળવી લેશે. આફ્ટર સમ ટાઈમ, થોડીક સમય પછી, મીનુ સ્ટોપ્ડ સિંગિંગ, મીનુએ ગાવાનું બંધ કર્યું. અહીંયા ગાવાનું, અહીંયા નામ તરીકે નાઉન ફોર્મ છે અને જીરંડ કહેવાય, અને સ્ટોપ્ડ એ ટેન્સ છે. એન્ડ સેડ, અને કીધું, માય બ્રધર ફોક્સ, એ મારા ભાઈ ફોક્સ, શિયાળ, ડીડ યુ લાઇક માય સોંગ, તને મારું ગીત ગમ્યું? હાઉ વોઝ ઇટ, તે કેવું હતું? હિયર, કાલુ વોઝ સ્ટન્ડ, અહીંયા કાલુ સ્તબ્ધ થઈ ગયો, એની પાસે શબ્દ નહોતા, બંધ મોઢું થઈ ગયું એનું. હી ગોટ ડિસઅપોઇન્ટેડ, તે નિરાશ થઈ ગયો. હાઇડિંગ હિઝ ડિસઅપોઇન્ટમેન્ટ, તેની નિરાશાઓને છુપાવીને કાલુ શેડ, કાલુ બોલ્યો, ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ, તે રસપ્રદ હતું. આમ નિરાશ નિરાશ થઈને બોલ્યો. બટ આઈ થિંક, પણ મને લાગે છે કે આઈ મસ્ટ લીવ નાઉ, હવે મારે નીકળવું જોઈએ. મીનુ લાફ્ટ એન્ડ સેડ, મીનુ હસી જોર જોરથી, લાફનો મતલબ જોરથી હસવું, એન્ડ સેડ, અને બોલી, મિસ્ટર ફોક્સ, એ મિસ્ટર ફોક્સ, ફ્લેટરી માઇટ વર્ક ઓન અધર્સ, ફ્લેટરી મતલબ ખુશામત, પ્રશંસા. ફ્લેટરી માઇટ વર્ક ઓન અધર્સ, ફ્લેટરી એટલે કે પ્રશંસા એ બીજા ઉપર કામ કરતી હશે, બટ નોટ ઓન મી, પણ મારા ઉપર નહીં. રિમેમ્બર માય ફ્રેન્ડ, મારા મિત્ર, યાદ રાખજે, વિટ એન્ડ કોશન આર સ્ટ્રોંગર ધેન સ્વીટ વર્ડ્સ, ચતુરાઈ અથવા બુદ્ધિ અને કોશન એટલે સાવચેતી એ મીઠા શબ્દો કરતાં વધારે મજબૂત હોય છે. કાલુ વોઝ એમ્બ્રેસ્ડ, કાલુ એકદમ શરમાઈ ગયો. હી વોકડ અવે વિથ ડાઉન સાઇટ, તો પડેલી નજરે તે ત્યાંથી ચાલી નીકળ્યો. એન્ડ હિયર, અને અહીંયા, મીનુ એન્જોયડ હર બ્રેડ ઇન પીસ, મીનુએ શાંતિથી તેનું જે બ્રેડ હતો એની મજા લીધી. મોરલ ઓફ ધ સ્ટોરી, આ વાર્તાનું જે છે એનો ઉપદેશ શું છે, એની શીખ છે, થિંક ટ્વાઇસ બિફોર યુ ટ્રસ્ટ સમવન હુ પ્રેઝીઝ યુ એક્સેસિવલી. એ થિંક ટ્વાઇસ એટલે બે વખત વિચારો. બિફોર યુ ટ્રસ્ટ, તમે વિશ્વાસ મૂકો છો કોકના ઉપર, સમવન એટલે કોક, કે જે
પ્રેઝીઝ યુ એક્સેસિવલી, તમારું વધારે પડતું પ્રશંસા તમારી કરે, તમારું વધારે પડતા વખાણ કરે. તો કીધું છે કે તમે કોકના ઉપર કે જે તમારી વધારે પડતા વખાણ પ્રશંસા કરતા હોય એને ઉપર વિશ્વાસ મૂકતા પહેલાં 2 વખત વિચારો. વિધિન ધીસ I am winding up my session for today. Thank you very much. Repeat the same story for 5 to 6 times and cram it and speak the same story to your little child, little brother, little boy. Thank you very much.